છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલા ગામડી ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી અંબર હોટેલના પાર્કિંગમાંથી 26,30,000 રૂપિયા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલા ગામડી ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે। અંબર હોટેલના પાર્કિંગમાંથી 26,30,000 રૂપિયા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલના પાયરજી ખાંટને બાતમી મળી હતી કે એક ટ્રક RJ11 ગીગાબાઇટ 7,321 માં ચોખાના કટ્ટા નીચે વિદેશી દારૂ છુપાવેલો છે। તપાસ દરમિયાન 9,496 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે ટ્રક ચાલક બરકતખાન રિશલ મેઉ રહે બડાલી મેવાત હરિયાણા અને તસ્લીમ મુબારિક મેઉ રહે આકેડા હરિયાણાની ધરપકડ કરી છે। ટ્રક વિદેશી દારૂ અને રોકડ સહિત કુલ 75,04,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસમાં ધવલ જયસ્વાલ રહે ડભોઈ વડોદરા મોહમ્મદ સાદિક ફકરુદ્દીન રહે જેઠાના હરિયાણા અને અજય સિંઘાલા રહે હરિયાણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર સરહદી જિલ્લો છે। મધ્યપ્રદેશની સરહદથી લગભગ 60 કિલોમીટર અંદર સુધી દારૂ ભરેલી ટ્રક આવી ગઈ છતાં કોઈએ તપાસ ન કરી। આ બાબત જિલ્લા પોલીસની કાર્યક્ષમતા પર સવાલો ઊભા કરે છે। રિપોર્ટર દીવાન ઉસ્માન શાહ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।